હે મમરાભાઈ તો આવ્યા. હે પક્ષી તો બહુ મોટું છે. હું આવું પક્ષી ક્યાંથી લાવ્યા? એવું દુકાને બેઠો તો ને તે પક્ષી દુકાન ઉપર આવીને બેસી ગયું. માણસ જેમ પક્ષી બોલતું તું. હે પછી મને એવું લાગ્યું વઢાવેલું પક્ષી છે એટલે મેં બકુલભાઈને ફોન કર્યો. ઘડીક તો મને હાસુય નહોતું લાગતું. પછી તો હું મમરાભાઈ ની દુકાને ગયો, ત્યાં તો હાસુન માણસ જેમ જ પક્ષી બોલતું હતું. પછી તો મેં પક્ષીને કીધું મરસું ખાવું છે, તો એ કે ના ના લાડવો ખાવો. હે યો બોલો લાડવા ને એવું ખાય પક્ષી? હા જોજે હમણાં. પક્ષી ટમેટું ખાવું છે? ના ના જલેબી ખાવી. હે પક્ષી તો જલેબી ખાવી એમ કે? તો એટલે તો એમ કેવી સેવી પઢાવેલું પક્ષી છે. હે બકુલભાઈ, હું આવડાને બોલાવા ગયો ત્યારે કોઈ પ્રશ્ન પૂછવા નતું આવ્યું ને? ના રે ના. તમારી ઉપર વિશ્વાસ ન આવે, ઉભા રહો પક્ષીને પૂછી લાવ. હા પૂછી જવો. હે પક્ષી, હું આવડાને બોલાવા ગયો ત્યારે કોઈ પ્રશ્ન પૂછવા આવ્યું તો? ના ના. તો વાંધો નહીં. જો બોલો, મારી ઉપર તો વિશ્વાસ જ નહીં ને. તમે તો ખોટું બોલતા હોય, પક્ષી હાસુ બોલે. હે પક્ષી, મારું નામ શું છે? દાદા. હે પક્ષીને તો તમારું નામ આવડે? હું ભરા દાદા? તો કઈ અમથો થોડો કે બકુડો હાસુ કે? તો મારે એક પ્રશ્ન પૂછવો છે. ઉભો રે, હવે પ્રશ્ન પૂછવો હોય ને તો 100 રૂપિયા થશે હો. કેમ? એ અમારે પક્ષીને જલેબી લાડવા ને એવું ખવડાવવાનું હોય. ભરા દાદા 100 રૂપિયા આપો તો. એ હારું અલ્યો. હવે પ્રશ્ન પૂછું ને? હા હવે પૂછ. પક્ષી મારું નામ શું છે? મને નથી ખબર. જોવો તો પક્ષીને મારું નામ નથી આવડતું. પણ યા તારું નામ તો કોઈને નથી ખબર, તો પક્ષીને થોડી ખબર હોય. તો બીજો પ્રશ્ન પૂછીશું. હા બીજો પ્રશ્ન પૂછી લે. એ હારું પક્ષી, મને હારા શેઠ ક્યારે મળશે? હે ઓય બાપા, એવો પ્રશ્ન હું પૂછે? બીજો પ્રશ્ન પૂછ ને, હું હારો શેઠ છું ને. એ હારું ઉભો રે, 100 રૂપિયા આપો હાલો. પણ હજી ક્યાં પક્ષીએ મને જવાબ આપ્યો? એ હારું પૂછ. પક્ષી મારું વ્યવસાય ક્યારે થશે? હે એને વ્યવસાય થશે એમ કીધું? ભોળા દાદા, તો તમારે લગ્નનો ખર્ચો આવશે. ના એ ના, હું કામ લગ્નનો ખર્ચો આપું? લગ્નનો ખર્ચો ઈ કરશે. પણ મારા લગ્ન ક્યાં કાલ છે તે કકડાટ કરો. હવે ઈ વાત જવા જો ને, પ્રશ્ન પૂછો ને. ભલા દાદા હજી એક 100 રૂપિયા આપો તો, મારે હજી એક પ્રશ્ન પૂછવો છે. ના રે ના, એ તો પ્રશ્ન પૂછ્યો, હવે હું પ્રશ્ન પૂછું. પણ મારે તમારા વિશે જ એક પ્રશ્ન પૂછવો છે. હે તો પૈસા આપું. યો 100 રૂપિયા. પક્ષી મારા શેઠ કેવા છે? કંજૂસ. હે તમે કંજૂસ છો એ પક્ષીને ખબર છે? એવા પ્રશ્ન હું પૂછે? અલ્યો 100 રૂપિયા. હવે મારે પ્રશ્ન પૂછવો છે. પૂછો. હે પક્ષી, અમારો દુશ્મન કોણ છે? હે અમથો એમ કીધું? આ તે આપણો દુશ્મન અમથો જ છે ને. આ એ હાસુ. હજી મારે પ્રશ્ન પૂછવો છે. હા તો આપો 100 રૂપિયા. અલ્યો. હે પક્ષી, અમથાનું દુશ્મન કોણ છે? હે હાસુ કીધું હું. તો એટલે તો એમ કેવી સેવી પઢાવેલું પક્ષી છે. બોલો, પટાયેલું પક્ષી વેચવું છે? ના રે ના, પક્ષી નથી વેચવું. પ્રશ્ન પૂછો હોય તો પૂછો. ભલા દાદા વાડીએ હાલો તો આપણે પૈસા લેતા આવી. એ હારું હાલ. મમરાભાઈ પૈસા તો ગણો હવે. 500 રૂપિયા આવ્યા બકુલભાઈ. હે ભલા દાદા તમને કઈ ખબર પડી? હું એ પઢાવેલું પક્ષી છે કે પઢાવેલો માણસ છે? પટાયેલું પક્ષી. મને તો પઢાવેલો માણસ હોય ને એવું લાગ્યું. કેમ? એ તમે પક્ષીને પ્રશ્ન પૂછ્યો કે અમારું દુશ્મન કોણ, તો પક્ષીએ શું કીધું? અમથો. પછી બીજો પ્રશ્ન તમે પક્ષીને પૂછ્યો કે અમથાનું દુશ્મન કોણ, તો પક્ષીએ શું કીધું? ડોહો. તો ડોહો એમ તમને કોણ કે? અમથો. તો પઢાવેલું પક્ષી હોય તો ભોળા દાદા એમ ન કે અમથો જ કે તમને ડોહો? આ ઈ હાસુ. તો અમથો જ પક્ષી બનેલો લાગે? હે આ તો ને ઢીબી નાખી. ઉભા રહ્યો, એને ઢીબા લાવું તો બકુલભાઈ મમરાભાઈ આપણને ન ઢીબી નાખે? એ તો હું કશું. એક કામ કરવી, પક્ષીને વેસાતું લઈને અહીંયા વહી આવવી. હા હા આ તો. હે આમ કેહા કાકા ને જમરૂ કાકા આવે? એની પાસે પૈસા છે? પૈસા હોય તો જ આવતા હોય ને. હે આ પટાવેલું પક્ષી છે. હા તમારે પ્રશ્ન પૂછવો હોય તો આપો 100 રૂપિયા. એ હારું અલે 100 રૂપિયા. હવે પૂછો તમ તારે પ્રશ્ન. હે પક્ષી, જમરૂક ને માથું કેમ દુખે છે? રોજ કોકની વાડીએ સા પીવા જાવ તો પછી માથું દુખે જ ને. હે પક્ષી કેમ એમ બોલ્યું? તમે કોઈની વાડીએ સા પીવા જાવ છો?
હા અમથાની વાડિયા સા પીવા જાવી. હા તો એટલે પક્ષી એમ બોલ્યું. મારે એક પ્રશ્ન પૂછવો છે. આપો 100 રૂપિયા, તમે પ્રશ્ન પૂછો. અલ્યો મારું નામ શું છે? જમરૂખડી. હે મારું નામ ક્યાં જમરૂખડી છે? મારું નામ તો જમરૂખભાઈ છે. હવે જમરૂખડી નામ છે ને? એ કેહુડી, જમરૂખડી નો કહેતો. તમે અહીંયા માથાકૂટ ન કરતા. તમારે પ્રશ્ન ન પૂછવો હોય ને તો તમારી વાડીએ વયા જાઓ. જાઓ. એ હારું. હે ભોળા દાદા ની આવે. હે તો પાછા પ્રશ્ન પૂછવા આવતા છે. એ હવે અમે પ્રશ્ન પૂછવા નથી આવ્યા. બોલો, પટાવેલું પક્ષી અમને વેચવું છે? ના રે ના હો, તમને પહેલા તો કીધું પઢાવેલું પક્ષી વેચવાનું નથી. હું તમને 5 વીઘા જમીન આપું તો 5 વીઘા જમીન આપશો ને તોય પઢાવેલું પક્ષી નહીં વેચવી એની. 50 વીઘા જમીન આપું તો એ 50 વીઘા જમીન આપો ને તોય પઢાવેલું પક્ષી નહીં આપવી. 100 વીઘા જમીન આપું તો 100 વીઘા હું તમે 500 વીઘા જમીન આપશો ને તોય પઢાવેલું પક્ષી તમને નહીં આપી. હે કોઈ બાપા જો તો 100 વીઘા જમીન આપવાનું કીધું તોય નથી માનતા. પઢાવેલું પક્ષી છે. હે તો ઉભા રહ્યો. જોવો તો કોણ છે? હે આમ તો હું ઉભા થતો. હે જો બોલો ભોળા દાદા ને એને કેમ ખબર પડી ગઈ છે અમથો હશે ઈ? કોને ખબર? બોલતો વયો ગયો. ભલે ને વયો ગયો, આપણને ખબર તો પડી ગઈ અમથો હતો ઈ. ઓય બાપા, પણ ઓલા 500 રૂપિયા લઈ જાય ઈ.